મોરે મોરો મારનાર દેવાયત ખવડ પોલીસ સકંજામાં હુમલાનો ઘટનાક્રમ પણ અમે આપને બતાવી દઈએ કે જ્યાં તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાના કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ ઝડપાયો। દેવાયત ખવડ પર જૂની અદાવતમાં ધ્રુવરાજસિંહ પર 2 કાર ચડાવી હુમલો કરવાનો આરોપ છે। સનાથલ ગામે યોજાયેલા ડાયરાથી આ વિવાદ શરૂ થયેલો। દેવાયત પર એડવાન્સ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન રહેતા પીડિત ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરાના આયોજક ભગવતસિંહ દ્વારા દેવાયત ખવડની કાર પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો, જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી અને ફરિયાદ બાદ બંને જૂથ વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા। સનાથલમાં થલૈયા વિવાદ બાદ બંને પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક વિડીયો મૂકવામાં આવ્યા। પીડિત ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા પોતે સાસણમાં હોવાની સ્ટોરી મૂકતા દેવાયત સહિતના આરોપીઓ 2 કાર વડે હુમલો કર્યો, જે ગુનામાં તેઓ છેલ્લા 5 દિવસથી ફરાર હતા। ત્યારે ગીર સોમનાથ પોલીસે એલસીબી એસઓજી સહિત 7 ટીમો બનાવી પોલીસે સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી દેવાયત ખવડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે। ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી। ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલતા હતા। એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે હુમલા બાદ દેવાયત સાથેના આરોપીઓ પોલીસ પકડથી બચવા મોબાઈલ ફેંકી ત્યાંથી ભાગી ગયા હતા। સમગ્ર મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાયત ખવડ પર 15 તોલા સોનાની ચેન અને 42,000ની લૂંટ તેમજ રિવોલ્વર બતાવી મોતની ધમકી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે પોલીસે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી છે। વધુમાં આ ગુનામાં દેવાયત સિવાય ઝડપાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં અન્ય કોઈની મદદગારી સહિતની બાબતોની તપાસ માટે પોલીસ આગામી સમયમાં રિમાન્ડની માંગ કરી વધુ તપાસ કરી શકે છે। 2 ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા વાહનમાં એ લોકો કઈ જગ્યાએ ગયા, ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી? કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી, એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા। તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે। હથિયાર કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે। સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું, તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે।